સો મિત્રો અમે આવી ગયા છે એરપોર્ટ સામાન ડ્રોપ કરવા માટે. આ છે સામાન, આ છે અમારા ભાઈ. કસ્ટમરનો સામાન ફૂલ ખચાખચ ભરેલો છે. કસ્ટમર વહેલો આવતો નથી અને અમે અમારી ગામ મળી જઈએ છીએ અહીંયા, કેમ કે કસ્ટમરની રાહ જોવાની છે અમારે. ભાઈ કેટલા વાગે નીકળ્યું કસ્ટમર? ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો. કસ્ટમરે 8 વાગ્યાનું કીધું, કસ્ટમર હજુ આવ્યો નથી. સામાન ઉતારવા માટે ભાઈ મને બી બોલાયો છે. સામાન હડકાઈ નાખીશું. હા, અને અમે અહીંયા એરપોર્ટની નજીક બેઠા છે અને ચૂક્યા હજુ ફોન કર્યો આગળનો વ્યૂ બતાવો કસ્ટમર. હા, આગળને બતાવી દઈએ ભાઈ. આ છે મુંબઈ એરપોર્ટની બહારનો એરિયા. જસ્ટ એક્ઝેક્ટ અહીંયાથી 500 મીટર પર કટ છે અમારું એરપોર્ટ જવાનું. અને અહીંયા અમે ગાણ મળીને બેઠા છે, કેમ કે કસ્ટમર હજુ ખાવા બેઠો છે, એને સામાનની કશું પડી નથી. પછી અમે સુઈ જશું તો પછી આ બનશે. ભાઈ એના વિશે શું કેવું છે? હું સુઈ જઈશ તો કસ્ટમર જશે ફ્લાઇટમાં સામાન વગર. સામાન બધો એવો ને એવો એના ઘેર જશે. તો મારા ભાઈનું કેવું એવું જ છે કે ભાઈ કસ્ટમર અડધો કલાકમાં ફોન ના આવ્યો તો આ જશે સામાન બહાર. વાઘ હતા, વાઘ છીએ અને વાઘ રહેવાના વગર. હા, સો અમે આવી ગયા છે અંદર એરપોર્ટમાં 1 કલાક પછી. એક 1.5 કલાક થયો હમણાં અંદર એન્ટર થવામાં. બતાવો તમને અંદર. આ છે એરપોર્ટનું અંદર ડ્રોપ ને ભાઈ, ડ્રોપ કરવાનું લોકેશન ડિપાચર છે. આ બધી લાઈન ટુ લાઈન ગાડી લાગેલી છે. આ નંબર લખેલા છે કઈ એરલાઇનનું કઈ પ્લેન જવાનું છે. અમે 5 નંબર પર જવાનું છે. અમે ગયા છે 5 નંબર. આ સિક્યોરિટી બાબુ જાય છે રસ્તામાંથી. 3 નંબર આવી ગયો છે. અમે આવી ગયા 5 નંબર પર. કસ્ટમરને સામાન આપવાની તૈયારી કરીએ છીએ અમે. સો ના અમે ઉતરી ગયા છે, આપીને સામાન. આ થઈ ગઈ ગાડી ખાલી. પાછી ગાડી થઈ ગઈ છે ખાલી ને અમે ગયા છે હવે જમવા. પાછળ ફટાફટ ના હવે ખાઈશું તેવા દઈશું તમને. ઓકે નાવ હવે અમે જઈ રહ્યા છે ખાવા માટે. સો અમે જમવા બેસી કરીએ, બતાવીશું શું અમે શું લેશું શું નહીં. બિરયાની ખાવા માટે. ઓકે નાવ અમે બિરયાની લઈશું ને તમને બતાવીશું. ઠીક છે ગાઈઝ? સવાર ખાવા પીવાનું અમે કંઈ બતાવી કે નહીં. અમે બધા હતા ફૂલ. સવાર પડી ગઈ. હવે જવાનું અમે વડોદરા. આ ભાઈ રહેશે અહીંયા. ભાઈ ક્યારે નીકળવાનું છે? બેક ટુ બેક. પાછળ ને પાછળ આવશે. 10 વાગે હું નીકળી જઈશ, 11 થી 12 વાગે અમે આવી જશે. સો મળીએ બીજા વ્લોગમાં. વ્લોગ આટલે જ ખતમ.